યુવાન ધારે તે કરી શકે, પરંતુ ઇન્દ્રિય અંતઃકરણનો આહાર વિહાર યોગ્ય હોય તો આંખ યોગ્ય જોતી થાય, જીભ યોગ્ય બોલતી થાય, ખાતી થાય, કાન યોગ્ય સાંભળતા થાય. પાંચ સેન્સ જેના કંટ્રોલમાં છે, યુવાન ધારે તે કરી શકે. તે માટે હરિપ્રસાદ સ્વામીજી બહુ કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે. દર્શક મિત્રો, 88 વર્ષની ઉંમર સુધી ધરતી પર કેવળ ને કેવળ યુવાનો માનવ બને, માનવમાંથી મહામાનવ બને અને મહામાનવ તરફની દોટ અવિરત રહે તે માટે જ અથાગ પ્રયત્નો કર્યા અને પોતાના દેહને જે લોહી છે તેનું પાણી કરી નાખ્યું. હરિપ્રસાદ સ્વામીજી યુવાનોને નિર્વ્યસની બનાવવા માટે જ અનેક વર્ષોથી સમયા કરી રહ્યા. દર વર્ષે સમયા થાય છે. જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં સમયા યોજાતા હોય છે. હરિધામ સોખલાની પાવનધરા એટલે કે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની કર્મભૂમિ પાવનધરા, અને આ જ પાવનધરા પર 27મી તારીખે એટલે કે 27મી ડિસેમ્બર એક ભવ્યાતિત ભવ્ય આત્મીય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા મહોત્સવ કહેવાય. આ યુવા મહોત્સવ અંતર્ગત અનેક દેશ વિદેશથી ભક્તો પધારવાના છે, યુવાનો પધારવાના છે. દર વર્ષે 75,000 નિર્વસની યુવાનોનો એક સમાજ અહીંયા ભેગો થાય છે. દર્શક મિત્રો, સંતો મહંતોની સાથે જ દેશ વિદેશમાંથી ધર્મગુરુઓ પધારે છે. આ ધર્મગુરુઓ યુવાનોને માર્ગદર્શન આપે છે. ફરી એકવાર પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પ્રાગટ્ય પર્વે જ એટલે કે હરિપ્રસાદ સ્વામીજી દર વર્ષે જે યુવા મહોત્સવ ઉજવે છે તે અંતર્ગત 27 તારીખના રોજ આત્મીય યુવા મહોત્સવ હરિધામ સોખલાની પાવનધરા પર રાખવામાં આવ્યો છે. તરસાલી ખાતે જ કીર્તન આરાધના કરવામાં આવી છે. દર્શક મિત્રો, કીર્તન આરાધનાની સાથે સાથે જ હરિધામ સોખલાના સંતવર્ય પૂજ્ય બોસ સ્વામી એટલે કે ધર્મકિશોર સ્વામીજી સાથે જ અનેક સંતો પણ પધાર્યા અને સંતોની સાથે સાથે ભક્તોએ કીર્તન આરાધનાને માણી છે. વડોદરા શહેર નજીક આવેલા હરિધામ સોખલા ખાતે જ આત્મીય યુવા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. 27મી તારીખના રોજ આયોજન કરવામાં આવ્યું. તેના ઉપક્રમે આજે તરસાલી અમૃતનગર સોસાયટીમાં કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કીર્તન આરાધનામાં વડોદરા શહેરના શહેરીજનોને આમંત્રિત કરવા માટે જ એક આત્મીય નિમંત્રણ આપવામાં આવ્યું છે. હરિધામ સોખલાથી પૂજ્ય ધર્મકિશોર સ્વામીજી એટલે કે બોસ સ્વામી અને પૂજ્ય પ્રિયદર્શન સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ કીર્તન આરાધનાનો લાભ પણ માણ્યો હતો. જય સ્વામિનારાયણ. આત્મીય યુવા મહોત્સવ એવરી યર અમે લોકો ઉજવીએ છીએ અને આ વખતે 27 ડિસેમ્બર તીર્થસ્થાન હરિધામ સોખલા ખાતે યુવા મહોત્સવનું આયોજન કરેલું છે. સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજનું સૂત્ર હતું, યુવકો મારું હૃદય છે. એ જ સૂત્ર ગુરુહરિ સ્વામીજી, યુવકો મારું સર્વસ્વ છે ને યુવકો મારી પૂજા છે. હાઈએસ્ટ વર્લ્ડમાં પોપ્યુલેશન ભારતમાં છે, પણ 12થી 18 વર્ષમાં બોડીમાં જે હોર્મોન્સ બદલાય છે, એટલા માટે સ્વામીજી આ યુવકોને એક વિઝન મળે, એક તો માતૃપિતૃ ભક્તિ, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સતત ચિંતન કરતા જ આવ્યા છે સ્વામીજી સિંચન વર્ષોથી, અને એ નિમિત્તે આ યુવા મહોત્સવ છે. પ્રેમ સ્વામીનો પ્રાગટ્ય દિન છે, પણ મેઇન બેઝ તો આત્મીય યુવા મહોત્સવ છે. તો એ પરિવારમાં આત્મીયતા, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ ત્રણેયનું કોમ્યુનિકેશન મીન્સ આત્મીયતા. અને નિર્વ્યસની યુવકો બને, એ યુવકો નિર્વ્યસની બને તો જ સક્ષમ બને. જેના 5 ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાસિકા, જીભ, બોલવાનું ને જમવાનું કામ, 5 સેન્સ છે, એ પોઝિટિવ થાય તો યુવાન ધારે એવું નિશાન પાડી શકે. આપણને આટલા માટે અમે યુવા મહોત્સવ ઉજવીએ છીએ. એટલે આખા ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી પણ આવશે, પંજાબમાંથી પણ આવશે, યુપીમાંથી પણ આવશે, નાગપુર અને પૂનાથી પણ આવશે, મુંબઈમાંથી પણ આવશે. તો બધેથી દેશ વિદેશથી યુવકો યુવા મહોત્સવમાં પધારશે. તો મારું નમ્ર વિનંતી છે, બધાને પ્રાર્થના છે કે 11થી ટીવાયવાળા મેક્સિમમ યંગસ્ટર આ યુવા મહોત્સવનો લાભ લે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.